હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજનો અમારો પાઠ નંબર 7 છે કીડી અને કબૂતર. આ એક ચિત્રવાર્તા છે. ચિત્રવાર્તા એટલે કે ચિત્રોની મદદથી વાર્તાની સમજણ. ચિત્રવાર્તાની મદદથી શિક્ષણ કાર્ય વધુ સરળ અને મનોરંજક બની જાય છે. તો ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ ચિત્રોની મદદથી ચિત્રવાર્તા કીડી અને કબૂતરની સમજૂતી મેળવીએ. એક નદી હતી. નદી કિનારે એક વૃક્ષ હતું. વૃક્ષની ડાળી ઉપર કબૂતર બેઠું હતું. વૃક્ષની નીચે એક કીડી ફરતી હતી અને ફરતા ફરતા તે પાણીમાં તણાવવા લાગી. ડાળી પર બેઠેલા કબૂતરે આ જોયું. તેણે તરત જ વૃક્ષનું પાન તોડી કીડી પાસે નાખ્યું. કીડીએ પાન જોયું. તે તરત જ પાન પર ચડી ગઈ. કબૂતર નીચે આવ્યું અને પાનને હળવેથી ચાંચમાં પકડીને કિનારે લઈ આવ્યું. આ રીતે કીડી બચી ગઈ અને કીડીએ કબૂતરનો આભાર માન્યો. આ વાતને થોડા દિવસો વીતી ગયા. થોડા દિવસો પછી એક પારધી ત્યાં આવ્યો. પારધી એટલે કે શિકારી. પારધીએ કબૂતરનો શિકાર કરવા માટે જાળ પાથરી અને દાણા વેર્યા. દાણા ચણવાની લાલચે કબૂતર ઝાડ પરથી નીચે આવ્યું. કીડીએ આ જોયું. તરત જ તે પારધીની નજીક આવી અને તેને ચટકો ભર્યો. અને કીડીએ ચટકો ભર્યો તેના લીધે પારધી પોતાનો નિશાનો ચૂકી ગયો અને કબૂતર તરત જ સાવધ થઈ ગયો. કબૂતર ઉડી ગયો અને પારધી જોતો જ રહી ગયો. આમ કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. કીડીએ ઉપકારનો બદલો વાળ્યો. સાચું જ કહેવાય છે ને કે બીજાનું ભલું કરવાથી આપણું પણ ભલું થાય છે.